નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 6 કંપનીની સભા. હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ સભાની અંદર પ્રયોજાતા વિશિષ્ટ પ્રકારના શબ્દો વિશે છે એ માહિતી મેળવતા હતા, બરોબર. હવે આપણે એની અંદર છે એ સભાપતિ અથવા તો ચેરમેન એમના વિશે છે એ થોડીક માહિતી છે એ મેળવી હતી, બરોબર ને. કે ભાઈ એની અંદર આપણે છે એ સભાપતિ અથવા તો ચેરમેન, બરોબર ને, આમના વિશે છે આપણે થોડીક માહિતી મેળવી હતી કે ભાઈ સભાપતિ અથવા તો ચેરમેન કોને કહેવાય, એમની પસંદગી છે એ કઈ રીતે કરવામાં આવે અને એની લાયકાત છે એ કઈ કઈ હોય, એમના વિશે છે આપણે માહિતી મેળવી હતી. ફરી એકવાર છે એ નજર ફેરવી લઈએ કે ભાઈ સભાપતિ કોને કહેવાય. તો ભાઈ સભાની અંદર છે એ સભાનું કામકાજ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે છે એ સંચાલક મંડળમાંથી છે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. આ જે વ્યક્તિ સભાનું સંચાલન કરે છે એને સભાપતિ અથવા તો ચેરમેન તરીકે છે એ ઓળખવામાં આવે છે, બરોબર ને. પછી સભાપતિની નિમણૂક છે એ કઈ રીતે કરવામાં આવે છે. તો ભાઈ સંચાલક મંડળનો જે વડો વ્યક્તિ હોય એ વ્યક્તિ જ છે એ સભાપતિ અથવા તો ચેરમેન તરીકે છે એ કાર્ય કરે છે. પણ જે નિયત કરવામાં આવેલો સમય હોય એ સમય સુધી, બરોબર ને, એ સમય થઈ જાય અને એ સમયથી ઉપર 15 મિનિટ જો જતી રહે તો સભાપતિ હાજર ન હોય તો સભાની અંદર જે વ્યક્તિઓ હાજર હોય એ વ્યક્તિમાંથી છે એક વ્યક્તિની સભાપતિ તરીકે નિમણૂક કરવામાં આવે છે અને સભાની કાર્યવાહી છે એ આગળ વધારવામાં આવે છે. હવે જે સભાની અંદર છે એ સભાપતિ અથવા તો ચેરમેન ન હોય તો એ સભા છે એ કાયદેસરની અથવા તો માન્ય ગણવામાં આવતી નથી, બરોબર ને. તો સભાપતિનું કાર્ય શું? તો ભાઈ સભાની કાર્યવાહી છે એ શાંત વાતાવરણમાં સુસારું અને જે એજન્ડા તૈયાર કરેલો છે એ એજન્ડા પ્રમાણે કાર્યવાહી થાય એટલા માટે છે એ સભાપતિની નિમણૂક કરવામાં આવે છે. પછી એના પછી છે આપણે સભાપતિની લાયકાતો જોઈ હતી. તો ભાઈ સભાપતિની છે એ લાયકાતો કઈ ખાસ નથી, પણ એક તો એનો સભાપતિ છે એને સભાનો વાસ્તવિક અનુભવ છે એ હોવો જોઈએ. પછી કાયદાકીય અને નીતિ વિષયક બાબતોનું જ્ઞાન છે એ હોવું જોઈએ. સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ, બરોબર ને. સભા કઈ રીતે ચલાવવી એની આવડત પણ છે એ સભાપતિની અંદર હોવી જોઈએ. એનું વ્યક્તિત્વ છે એ સારું હોવું જોઈએ, બરોબર ને. આવી ટૂંકમાં છે આપણે એની લાયકાતો પણ જોઈ હતી, બરોબર. તો આ છે એ સભાપતિ અથવા તો ચેરમેન. હવે આપણે છે એ સભાપતિની સત્તાઓ વિશે છે એ માહિતી મેળવવાની છે. જો આની અંદર આપણે સભાપતિની સત્તાઓ. તો ભાઈ સભાપતિની સત્તાઓમાં કઈ કઈ સત્તાઓ હોય. તો ભાઈ સભા વ્યવસ્થિત રીતે હાલે એટલે સભાની અંદર કોઈ પણ નિર્ણય છે એ સભાપતિ લઈ શકે, બરોબર ને. કોને કયા ક્રમમાં રજૂઆત કરવી, પછી સભામાં હાજર રહેવાને લાયક વ્યક્તિઓ સભાની અંદર હોય તો એનું શું કરવું. તો ભાઈ સભાની અંદર જે વ્યક્તિઓ છે એ હાજર રહેવા માટે લાયક નથી એવા વ્યક્તિઓને છે એ સભામાંથી દૂર કરવા. સભાની અંદર કોઈ સભ્ય છે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો એનું શું કરવું. તો ભાઈ એને સૂચના આપી અને એ વ્યક્તિ ન માને તો એને પણ સભામાંથી છે એ દૂર કરવો, બરોબર ને. પછી છે એ યુદ્ધકીય પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ સભાની અંદર છે એ બંને પક્ષો વચ્ચે છે એ વાગ યુદ્ધ થાય, એટલે ભાઈ વાણીનું યુદ્ધ થાય તો ત્યારે સભાનું શું કરવું. તો ભાઈ સભા છે એને મુલતવી રાખવી અને ફરીવાર છે એ સભા બોલાવવામાં આવે. પછી તરફેણ અને વિરુદ્ધની અંદર છે એ સરખા મત પડ્યા તો સભાપતિ છે પોતાનો
નિર્ણાયક મત છે એ આપી શકે છે, બરોબર. આવી બધી છે એ સભાપતિની સત્તાઓ છે. હવે આપણે સભાપતિની સત્તાઓ વિશે છે એ પાઠ્યપુસ્તકમાંથી માહિતી વિસ્તૃત રીતે છે એ મેળવીએ, બરોબર. તો જો એની અંદર સભાપતિની સત્તાઓ કે ભાઈ કંપનીની સભાઓમાં વ્યવસ્થિત કામગીરી થાય તે માટે ચેરમેન શ્રીને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવેલ છે, જે નીચે મુજબ છે, બરોબર. સભાનું કામકાજ છે એ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે છે એ સભાપતિને વિશિષ્ટ પ્રકારની લાયકાતો છે એ આપેલી છે. લાયકાતો સોરી સત્તાઓ છે એ આપેલી છે, અને આ સત્તાઓ છે અહીંયા આપેલી છે. એમાં પહેલી સત્તા છે કે ભાઈ દરેક સભ્યને સભામાં બોલવાની તક આપવાની, બરોબર ને. ભાઈ દરેક સભ્ય છે એને વ્યવસ્થિત રીતે સભાની અંદર બોલવાની તક આપવાની, મહત્વના મુદ્દાઓ પર કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય છે એ કરવાની સત્તા. કે સભાની અંદર જે વ્યક્તિઓ હાજર છે એ દરેક વ્યક્તિઓને બોલવાની તક આપવી, અને જે મહત્વનો મુદ્દો હોય એ મુદ્દા અંગે છે કયા વ્યક્તિને કયા ક્રમમાં રજૂઆત કરવી એ સભાપતિ છે એ નક્કી કરશે, બરોબર. આ એની પહેલી છે સત્તા. બીજી સત્તા છે કે ભાઈ જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિ જો સભામાં હાજર રહે તો તેને સભામાંથી બહાર કાઢવાની સત્તા. કે ભાઈ સભાની અંદર જે વ્યક્તિઓ હાજર રહેવાને લાયક નથી એવા વ્યક્તિઓ જો સભાની અંદર બેઠા હોય તો એવા વ્યક્તિને છે સભાપતિ ઊભા કરી અને બહાર મોકલી શકે કે ભાઈ તમારું છે સભાની અંદર કાંઈ કામકાજ છે નહીં, તો એવા વ્યક્તિને છે એ સભામાંથી બહાર મોકલી શકે. દાખલા તરીકે કોઈ પણ સમિતિ સભા હોય, વર્ગ સભા હોય, લેણદારોની સભા હોય, તો લેણદારોની સભા હોય તો એની અંદર શેર હોલ્ડર હોય તો એનું પાછું કઈ કામ ન હોય, એટલે શેર હોલ્ડરને ઊભો કરીને બહાર મોકલી શકે. અથવા તો શેર હોલ્ડરની સભા હોય એની અંદર ડિબેન્ચર હોલ્ડર બેઠા હોય તો એને ઊભા કરીને સભાપતિ છે એ બહાર મોકલી શકે, બરોબર. એટલે સભાની અંદર જે વ્યક્તિ છે એ બેસવા માટે લાયક નથી એવા વ્યક્તિને ઊભા કરીને સભાપતિ બહાર મોકલી શકે. પછી જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેમની સામે વાંધો દર્શાવે, વિરોધ કરે કે ટીકા કરે તે સમયે સત્ય શોધી છેવટનો નિર્ણય કરવાની સત્તા. હવે દાખલા તરીકે સભાની અંદર આવું જ હોય કે ભાઈ એક વ્યક્તિ રજૂઆત કરતો હોય તો બીજો વ્યક્તિ છે એનો વિરોધ કરતો હોય, ટીકા કરતો હોય, નિંદા કરતો હોય, બરોબર ને. તો એની અંદર હાસુ શું છે એ નક્કી કરી નિર્ણય લઈ શકે. હવે દાખલા તરીકે જે વ્યક્તિ રજૂઆત કરે છે એ વ્યક્તિ હાસુ હોય તો વિરોધ કરનાર વ્યક્તિ છે એને શાંત કરવા પડે, અથવા તો જે રજૂઆત કરતો હોય એ ખોટો હોય, વિરોધ કરવા વાળા વ્યક્તિ હાસા હોય તો જે રજૂઆત કરે છે એને શાંત કરવો પડે, બરોબર ને. એટલે ભાઈ હાસુ શું છે એ નક્કી કરી અને સભાપતિ છે એ બેમાંથી એક વ્યક્તિને છે એ શાંત રહેવાની સૂચના છે એ આપી શકે છે, બરોબર. એટલે કીધું છે કે ભાઈ જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે, વિરોધ કરે કે ટીકા કરે તે સમયે સત્ય શોધી છેવટનો નિર્ણય કરવાની સત્તા છે એ ચેરમેન અથવા તો સભાપતિ પાસે છે. પછી સભામાં અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સભ્યને સમજાવવો અને જો ન માને તો સભામાંથી તેને દૂર કરવાની સત્તા, બરોબર ને. ભાઈ સભાની અંદર છે એ અયોગ્ય અથવા તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો એ વખતે એને શાંત કરવાની સત્તા, અને એ વ્યક્તિ શાંત ન થાય તો એ વ્યક્તિને સભામાંથી સભાપતિ છે એ દૂર પણ કરી શકે, બરોબર ને. ભાઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, ભાઈ સભાની અંદર છે એ રજૂઆત ન કરી શકે એવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વખતે જે વ્યક્તિ છે આ ભાષાનો ઉપયોગ કરે છે એ વ્યક્તિને શાંત કરવાની સૂચના આપે છે, અને સૂચના આપ્યા પછી એ વ્યક્તિ ન માને તો એ વ્યક્તિને સભાપતિ છે એ સભામાંથી દૂર પણ કરી શકે. ગેરકાનૂની, અયોગ્ય કે ખોટી બાબતો રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા, બરોબર. ગેરકાનૂની છે, અયોગ્ય કે ખોટી બાબતો છે એ રેકોર્ડ ઉપરથી દૂર કરવાની સત્તા. એટલે ભાઈ એજન્ડા જે તૈયાર કરેલા છે એ ક્રમ પ્રમાણે રજૂઆત થવી જોઈએ. કોઈ અન્ય બાબત હોય તો એને છે એ રેકોર્ડ ઉપરથી દૂર કરીએ કે આ મુદ્દો છે આપણે કઈ કામનો નથી, એટલે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાની નથી, એવું છે સભાપતિ કહી શકે.
સભામાં સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઉભો કરે તેવા સંજોગોમાં યોગ્ય કારણસર સભા મુલતવી રાખવાની સત્તા. કે ભાઈ પરિસ્થિતિ ક્યારેક એવી થાય કે ભાઈ જે હેતુ માટે સભા બોલાવેલી હોય એ હેતુથી સલિત થઈ જાય કે ભાઈ હેતુ નહીં પણ અન્ય બાબતો છે સભાની અંદર રજૂઆત કરવામાં આવે અને એવી વ્યક્તિ કોઈ સભ્ય છે એ ન માને તો આ સમયે સભાપતિ છે એ નિર્ણય લઈ શકે કે આજના સમયે આપણી સભા છે એ બરખાસ્ત કરવામાં આવે છે, હવે પછી છે આ સમયે સભા બોલાવવામાં આવશે અથવા તો જે ટાઈમ નક્કી કરવામાં આવશે એ સભ્યોને જણાવવામાં આવશે. બરોબર ને? તો આ નિર્ણય પણ છે એ સભાપતિ લઈ શકે છે, એટલે સભા છે ગમે ત્યારે મુલતવી રાખી શકે. પછી છેલ્લો મુદ્દો છે કે સભામાં કોઈ મુદ્દા પર મતદાન કરવાનું હોય, સભ્યો મતદાન કરે અને જો તરફેણ વિરુદ્ધમાં સરખા મત પડે તો તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ છે એ કરી શકે છે. એટલે કે સભાની અંદર છે કોઈ પણ બાબત ઉપર છે નિર્ણય લેવાનો હોય, ઠરાવ પસાર કરવાનો હોય, બે પક્ષ હોય, ત્રણ પક્ષ હોય, બરોબર ને? હવે આ બધા પક્ષો વચ્ચે છે એ સરખા મત પડ્યા તો એવી વખતે શું કરવાનું? તો ભાઈ સભાપતિ છે પોતાનો નિર્ણય મત આપી શકે. એટલે ભાઈ સભાપતિને એવું લાગે કે ભાઈ આ પક્ષવાળા હાસા છે, આ પક્ષવાળા હાસા છે, તો એને પોતાનો મત આપી અને કોઈ પણ ઠરાવ છે એ પસાર કરી શકે. એટલે ભાઈ સભાપતિ છે પોતાનો નિર્ણાયક મત છે એનો ઉપયોગ કરી અને કોઈ પણ નિર્ણય છે એ લઈ શકે છે. બરોબર? તો આ છે એ સભાની અંદર સભાપતિને વિવિધ સત્તાઓ છે એ આપેલી છે. બરોબર? એના પછી છે સભાપતિની ફરજો કે ભાઈ સભાની અંદર સભાપતિએ અમુક વિશિષ્ટ પ્રકારની ફરજો પણ છે એ અદા કરવાની હોય છે. તો ભાઈ સભાની અંદર સભાપતિની કેવી કેવી ફરજો હોય તો એ ફરજો પણ અહીંયા આપેલી છે. જો એની અંદર કે ભાઈ સભા સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય તે માટે નીચેની ફરજો છે એ સેક્રેટરીને આપેલી છે કે ભાઈ સભા દરમિયાન છે એ સભાપતિએ આવી ફરજો છે એ અદા કરવી પડે છે. એની અંદર પહેલી ફરજ છે કે ભાઈ સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ રીતે ચાલે છે કે કેમ તે જોવાની ફરજ. બરોબર ને? એટલે ભાઈ સભા છે બોલાવેલી છે એ સભા શાંત વાતાવરણમાં ચાલે છે કે નહીં એ જોવાની ફરજ. જો શાંત વાતાવરણમાં ન હાલતી હોય તો ભાઈ સૂચના છે એ ગમે એ સભ્યોને આપી શકે. એટલે ભાઈ સભાપતિની ફરજ છે ભાઈ સભા છે એ શાંત વાતાવરણમાં પૂર્ણ થાય, જે હેતુ માટે બોલાવેલ છે એ હેતુ છે એ વ્યવસ્થિત રીતે પાર પડે. આ જોવાની ફરજ છે એ સભાપતિની છે. બરોબર? એમના પછી બીજી ફરજ છે કે ભાઈ નિયમ અનુસાર કોરમ છે કે નહીં તે ખાતરી કરવાની ફરજ. બરોબર ને? આપણે જોયું હતું કે ભાઈ સભાની અંદર છે અમુક સભ્યો હાજર હોવા જોઈએ. જો એ સભ્યો હાજર ન હોય તો સભા છે મુલતવી રાખી શકાય. બરોબર? કે ભાઈ જાહેર કંપની હોય તો એની અંદર 1000 સભ્યો હોય તો એની અંદર 5 સભ્યો છે હાજર હોવા જોઈએ. પછી 1001 થી લઈ અને 5000 સુધી શેર હોલ્ડરો હોય તો એની અંદર છે એ 15 સભ્યો હાજર હોવા જોઈએ. કોઈ 5001 થી લઈ અને વધારે શેર હોલ્ડરો હોય તો એની અંદર છે એ ઓછામાં ઓછા 30 સભ્યો છે એ સભાની અંદર હાજર હોવા જોઈએ. આ ગણ સંખ્યા છે, કોરમ છે કે ભાઈ સભાની અંદર ઓછામાં ઓછા આટલા વ્યક્તિ છે એ હાજર હોવા જોઈએ. પછી ખાનગી કંપનીના સંદર્ભમાં હતું તો ભાઈ ખાનગી કંપનીના સંદર્ભમાં વ્યક્તિગત રીતે 2 વ્યક્તિઓ હાજર હોય તો એને પણ છે એ સભાની ગણ સંખ્યા અથવા તો કોરમ છે ગણી લેવામાં આવે છે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં છે આવી કોઈ જોગવાઈ લાગુ પડતી નથી. બરોબર? તો નિયમ અનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ. એટલે કે સભાની અંદર જે ગણ સંખ્યા છે એ પૂરેપૂરી થાય છે કે નહીં થતી, અને જો નહીં થઈ હોય તો શું કરવાનું? તો ભાઈ સભાને છે એ મુલતવી રાખી શકે. પણ આજના આધુનિક સમયની અંદર જે વ્યક્તિ છે એ હાજર ન રહી શકે એમ હોય તો એ વિડિયો કોન્ફરન્સ દ્વારા છે એ પોતાની હાજરી માન્ય છે એ ગણાવી શકે છે. અથવા તો બીજો પણ એક વિકલ્પ છે કે ભાઈ પ્રોક્સીને મોકલી શકાય. બરોબર ને? કે ભાઈ કોરમ હાજર ન રહી શકે એમ હોય તો પોતાના બદલે છે એ અન્ય વ્યક્તિને એટલે કે ભાઈ
પ્રોક્સીને છે એ સભાની અંદર મોકલી શકે છે. બરોબર. પછી છે ત્રીજી ફરજ છે કે ભાઈ સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય અને બધા કાર્યો છે એ પૂર્ણ થાય તે જોવાની ફરજ. એટલે ભાઈ જે એજન્ડો તૈયાર કરેલો છે એ એજન્ડા પ્રમાણે જે કાર્યો ક્રમમાં લખેલા છે એ કાર્યો ક્રમ પ્રમાણે ચાલે છે અને દરેક કાર્યો છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ જોવાની ફરજ પણ સભાપતિની છે. બરોબર ને. એટલે ભાઈ જે એજન્ડા તૈયાર કરેલા છે એ એજન્ડા પ્રમાણે કંપનીની કાર્યવાહી છે એ ચાલે છે કે નહીં એ જોવાની ફરજ. જો અન્ય કાર્યો છે એ આડાઅવળા છે અથવા તો કોઈ બીજી બાબત આવી તો સભાપતિ છે એ રોકી શકે. બરોબર. પછી છે ચોથી કે ભાઈ સભામાં દરેક સભ્યને બોલવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ. એટલે ભાઈ જે સભ્યો હાજર હોય એ દરેક સભ્યો છે એ પોતાનો મત છે એ રજૂ કરી શકે. બરોબર ને. એટલે ભાઈ દરેક સભ્યો છે એની રજૂઆત કરવા દેવાની ફરજ છે એ સભાપતિની છે. પછી પાંચમી છે કે ભાઈ સભામાં લઘુમતી સભ્યોનો અભિપ્રાય ધ્યાનમાં લેવો. બરોબર ને. કે ભાઈ સભાની અંદર છે એ જે લઘુમતી સભ્યો છે એ જે રજૂઆત કરે છે એ બાબતને પણ ધ્યાનમાં લેવી. નકર અમુક એવા સભ્યો હોય ભાઈ લઘુમતી સભ્યો હોય તો એનું રજૂઆત છે એ ધ્યાનમાં ન લેવામાં આવે. પણ આ લઘુમતી સભ્યો જે રજૂઆત કરે છે એ રજૂઆત ધ્યાનમાં લેવાય એટલા માટે છે આ સભાપતિની નિમણૂક છે એ કરવામાં આવે છે. એટલે કીધું છે કે ભાઈ સભાની અંદર લઘુમતી સભ્યોનો અભિપ્રાય છે એ ધ્યાનમાં લેવો. પછી સભામાં જરૂર જણાય તો મતદાન કરવાની ફરજ. એટલે ભાઈ સભાની અંદર જે મહત્વનો નિર્ણય લેવાનો હોય એ નિર્ણય વખતે જો મતદાન કરવાની જરૂરિયાત જણાતી હોય તો આ મતદાનની પણ વ્યવસ્થા છે એ સભાપતિએ કરવાની હોય છે. બરોબર. તો આ પણ એની ફરજમાં આવે છે. પછી છેલ્લી છે કે ભાઈ પ્રમુખે પોતાના મતનો કાળજીપૂર્વક ઉપયોગ કરી પરિણામ છે એ જાહેર કરવું. એટલે ભાઈ કોઈ પણ મતદાન કરી નિર્ણય લેવાનો હોય અને જો સરખા મત પડ્યા તો આ જે ચેરમેન અથવા તો સભાપતિ છે એ પોતાના મતનો કાળજીપૂર્વક ઉપયોગ કરી અને કોઈ પણ પક્ષની અંદર છે એ પોતાનો મત આપી અને અંતે છે એ છેવટનો નિર્ણય છે એ લેવામાં આવે છે. બરોબર. તો આ છે એ સભાપતિની ફરજો છે કે ભાઈ સભાપતિને છે એ સભા દરમિયાન આવી ફરજો છે એ અદા કરવી પડે છે. તો અહીંયા આપણે છે આ જે સભાપતિ અથવા તો ચેરમેન શ્રીનો મુદ્દો છે એ પૂર્ણ થાય છે. બરોબર. હવે પછીનો મુદ્દો છે આપણે સભા નોંધનો છે. હવે એ આપણે સભા નોંધ વિશે છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવશું.